લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રોની કથા શ્રવણ કરી રહ્યા છીએ. સંવંત 1881નું વર્ષ બેસી ગયું. દેવપોઢી એકાદશીનો ઉત્સવ મહારાજે ગઢપુરમાં કર્યો. સૌ સંતોને વિશેષ નિયમો આપ્યા. ત્યારબાદ જન્માષ્ટમીનો ઉત્સવ પણ ગઢપુરમાં કર્યો. એ સમયે વરસ અષાઢ મહિનામાં બદલાતું હતું. અષાઢી વરસ કહેવાય. અત્યારે કેમ આપણે કારતક માસમાં વરસ બદલાય. એ સમયમાં 1881નું વર્ષ બેસું ત્યારે મહારાજે નિયમ આપ્યા. અષાઢ સુદ એકાદશી આવે ને, નિયમની એકાદશી. ત્યારબાદ જન્માષ્ટમીનો ઉત્સવ પણ ગઢપુરમાં કર્યો. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને વડતાલ જવા આજ્ઞા કરી. ત્યારે કહ્યું હતું કે અમે ગઢપુરમાં રોકાવાના છીએ, કાર્તિકમાં પ્રતિષ્ઠાનું મુહૂર્ત રાખજો અને એમને ખબર આપજો, એટલે અમે વહેલા આવી જઈશું. થોડા દિવસ બાદ બોટાદથી એક પાર્ષદ દરબારમાં આવ્યો. એને મહારાજને કહ્યું કે મહારાજ, ભગા દોશીને અસાધ્ય મંદવાડ થયો છે. ભગા દોશી એટલે શિવલાલ શેઠના બાપુજી. છેલ્લી ઘડી છે, આપના દર્શનની ઝંખના કરે છે. મહારાજ આ સાંભળી એકદમ ઊભા થઈ ગયા. એને નાજા જોગ્યાને બોલાવીને કહ્યું, ઘોડી તૈયાર કરીને લાવો, હમણાં જ બોટાદ જવું છે. એટલામાં જીવા ખાચર ત્યાં આવ્યા. તેણે આ સમાચાર સાંભળ્યા. એણે કહ્યું, મહારાજ ઘડીક ખમો, હું પણ તમારી સાથે આવું છું. મહારાજે એકદમ એમના સામું જોયું ને પછી કહ્યું, તમે જલ્દી તૈયાર થઈ જાઓ, અમે તમારી ડેલીએ આવીએ છીએ. જીવા ખાચર તરત એની ડેલીએ ગયા. થોડી વારે મહારાજ નાજા જોગ્યાને લઈ જીવા ખાચરની ડેલીએ પધાર્યા. ત્યારે જીવા ખાચર ફળિયામાં ખાટલામાં બેઠા હતા અને ભાયા તો સાથે વાતો કરતા હતા. તે જોઈ મહારાજ એને કહ્યું, જીવા ખાચર, તમે હજુ સાબદા થયા નથી? એટલે જીવા ખાચરે મહારાજને કહ્યું, મહારાજ તમે હવે માંડી વાળો, હમણાં જ વાવડ આવ્યા કે ભગા દોશી તો દેહ મેલી ગયા. મહારાજ આ સાંભળી રહ્યા. પછી ધીરેથી અને જીવા ખાચરની આંખમાં આંખ પરોવીને કહ્યું, બાપુ, ભગા દોશી ધામમાં ગયા એવું તમે અમને કહો છો. એટલું કહીને મહારાજે કહ્યું, બાપુ તમારે ન આવવું હોય ને તો રહેવા દો, અમે જઈએ. તરત મહારાજ નાજા જોગ્યા સાથે બોટાદ જવા નીકળી ગયા. મહારાજ કે અમને ન ખબર હોય, દેહ છોડ્યો હોય તો અમારે તેડવા જવાનું હોય. તમારે આવવું હોય તો આવો, નકર અમે જઈએ છીએ. દેહ ન છોડ્યો. મહારાજ જોટિંગડાના પાદરે પહોંચ્યા. જોટિંગડા ગામ, ત્યાં પુષ્કળ વરસાદ થયો. મહારાજના જરીના વસ્ત્રો હતા અને માણકીનું જરીનું પલાણ બધું જ પલળી ગયું. તે જોઈ નાજા જોગ્યા કે, અરે મહારાજ, આ તો ખરેખરની થઈ. ત્યારે મહારાજે એની સામું જોઈ જરા જોરથી કહ્યું, શું ખરેખરની થઈ? આવા 100 પલાણ અને વસ્ત્રો ભગા દોશી ઉપર ઘોયડા કરી નાખીએ એવા એ ભગત છે. એના માટે તો હો આવા જરીના વસ્ત્રો પલળી જાય ને તોય ઓછું છે, કારણ કે એવા ભગત છે. નાજા જોગ્યા મહારાજની આંખ જોઈ ચૂપ જ થઈ ગયા. મહારાજે એમને એમ ભીમના વસ્ત્રે બોટાદમાં પધાર્યા. સીધા ગોદડ ખાચરના દરબારમાં આવ્યા. અહીં ભીના વસ્ત્રો બધા કાઢી નાખ્યા, કોરા વસ્ત્રો પહેર્યા, માણકીનું પલાણ પણ ઉતારી અને હુકાવા મૂકી દીધું. મહારાજ પછી ભગા દોશીને ત્યાં પધાર્યા. ભગા દોશી ખાટલામાં સૂતા હતા. સૂતા સૂતા મહારાજનું નામ રટણ કરતા હતા.
એમના દર્શનની ઝંખના કરતા હતા. એટલામાં મહારાજે એના ખાટલાની બાજુમાં ખુરશી હતી એ ઉપર બેસી ગયા. મહારાજે એમને માથે હાથ ફેરવ્યો એટલે એને આંખો ઉગાડી. મહારાજે જરા મોટેથી કહ્યું, ભગા ડોશી, આમ જુઓ, તમે અમને સંભાળતા હતા ને અમે આવી ગયા. તરત જ ભગા ડોશીએ મહારાજ સામું જોયું. તેની આંખોમાંથી ચોધાર આંસુ પડવા. મહારાજે કહ્યું, રડશો નહીં, આ ટાણું રોવાનું નથી. ત્યારે ભગા ડોશીએ કહ્યું, મહારાજ, આપની ભક્ત વત્સલતા, આપની કરુણતા જોઈ મારી આંખમાંથી હર્ષના આંસુ પડે છે. મને મરવાની બીક નથી. એ તો આ દેહ છોડી દિવ્ય તનુ ધારણ કરી અક્ષરધામમાં આપની સન્મુખ બેસવાનું જ છે. એમાં તો ઉલટાનો આનંદ છે. મહારાજે સાંભળીને કહ્યું, પણ અમારે તમને હમણાં ધામમાં મોકલવા નથી. હજી ગઢડાનું મંદિર પૂરું થાય અને પ્રતિષ્ઠા થાય એના દર્શન કરાવવા છે તમને. એમ કહીને મહારાજે કહ્યું, આમને સાકરની રાબ પાવ. મહારાજની આજ્ઞા પ્રમાણે સાકરની રાબ બનાવી ભગા ડોશીને પાઈ. પછી મહારાજ ત્યાંથી નીકળી ગોદર ખાતેના દરબારમાં પધાર્યા. અહીં થાળ જમી મહારાજ ગઢડા જવા નીકળી ગયા. મહારાજ ગઢપુર પહોંચ્યા અને પ્રથમ જીવા ખાચરની ડેલીએ ગયા. જીવા ખાચર એ વખતે પણ ભાયાતો સાથે અલક મલકની વાતો કરતા હતા. મહારાજને આવતા જોઈને ઊભા થઈ ગયા. મહારાજે ઘોડીની સરક નાજા જોગીયાને આપી. પછી જીવા ખાચર પાસે આવ્યા. એમને કહ્યું, જીવા ખાચર, ભગા ડોશીને તો હવે સારું થઈ ગયું છે. ધામમાં ગયાના ખબર તમને કોણે આપ્યા હતા? જીવા ખાચર થોડી વાર તો કંઈ બોલ્યા જ નહીં. પછી ધીરેથી કહ્યું, એ તો ઉડતા ખબર આવ્યા હતા એટલે મેં આપને કહ્યું. મહારાજ આ સાંભળી થોડાક આમ ગરમ થઈ ગયો. એમણે કહ્યું, કોઈના ધામમાં ગયાના ઉડતા ખબર મળે તો એ માની લેવાય? તપાસ તો કરવી જોઈએ ને. આ તો બોટાદના નગર શેઠ કહેવાય, કોઈ નાનું માણસ ન કહેવાય. વળી આપણા પરમ ભગત છે, એને માટે આવા ખબર વહેલા મૂકવા એ ઠીક ન કહેવાય. અમને ભગવાન જાણ્યા પછી પણ અમારી સાથે આવી છેતરામણ. જીવા ખાચર કંઈ બોલી જ ન શક્યા. વિચાર તો કરો, આમ ભગત ને આમ કેવા કેવા કામ, કેવા કામ વિચાર કરો. મહારાજ એટલું કહીને તરત નીકળી બહાર આવી, ઘોડી ઉપર બિરાજી દાદા ખાચરના દરબારમાં આવી ગયા. દરબારમાં સૌને ખબર પડી ગયા હતા કે ભગા ડોશીનો અંત સમય છે. એ સમાચાર જાણી મહારાજ એમને દર્શન દેવા બોટાદ પધાર્યા હતા. મહારાજ આવી ગયા એટલે મોટેરા સંતો, દાદા ખાચર વગેરે મહારાજની પાસે આવ્યા. મહારાજના મુખારવિંદ ઉપર ગ્લાનીનો ભાવ જોઈ અને સૌને લાગ્યું કે ભગા ડોશી ધામમાં ગયા હશે. વળી મોટી ડેલીમાંથી પણ સમાચાર ફરી વળ્યા હતા કે ભગા ડોશી ધામમાં ગયા. દાદા ખાચર મહારાજને પૂછ્યું, મહારાજ, ભગા ડોશીને કેમ છે? મહારાજે કહ્યું, સારું છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું, મહારાજ, અહીં તો મોટી ડેલીમાંથી ખબર મળ્યા કે ભગા ડોશી ધામમાં ગયા છે. મહારાજ આ સાંભળી સહેજ દુઃખ વ્યક્ત કરતા બોલ્યા, એ જ એમનું દુઃખ છે ને. અમને પણ કહ્યું હતું ભગા ડોશી ધામમાં ગયા, એવા ખબર આવ્યા છે એટલે બોટાદ જવાની જરૂર નથી. જીવા ખાચર મોટું માણસ કહેવાય, પણ એમને એમ કે મહારાજે ભાઈચંદ શેઠને કહ્યું હતું કે ભગા ડોશીનું અમે આડસર થઈશું. તે આડસર એક કોરે રહી ગયું અને શેઠ ચાલ્યા ગયા. મહારાજ કાંઈ કરી શક્યા નહીં. આ સાંભળી ત્યાં બેઠેલ સૌ ગમગીન થઈ ગયા. થોડી વાર તો મહારાજ પણ કંઈ બોલ્યા નહીં. પછી કહ્યું, પણ અમે એમને રાખ્યા છે, આડસર કોરે રહી નથી ગયું.
સત્સંગના રંગથી જ્યાં સુધી અંતર રંગાયું નથી ત્યાં સુધી મહારાજનો એમના યથાર્થ સ્વરૂપમાં મહિમા સમજાતો જ નથી. એટલે સત્સંગી કહેવરાવા છતાંય પણ આવા રાગ દ્વેષના ભાવથી મનુષ્ય પર થઈ શકતો નથી. તેથી અંતરનો મેલ પણ ધોવાતો નથી. સત્સંગ સાધન નહીં પણ સાધ્ય બને તો જીવ શુદ્ધ થાય અને મોક્ષના માર્ગે મજલ કરી શકે. થોડી વારે મહારાજ સ્નાન કરવા બેઠા. સ્નાન વિધિ પછી થાળ આવ્યો. જેમાં સંતોને સત્સંગનો લાભ આપતા કહ્યું, જો પોતાના ઈષ્ટદેવને અંતર્યામી જાણીને ભક્તો વર્તે તો ઈષ્ટદેવની રુચિ અનુસાર વર્તી શકે. કેવળ તિલક ચાલો કે કંઠી માળા ધારણ કરવાથી સત્સંગી થઈ જવાતું નથી. શરદ પૂર્ણિમાનો ઉત્સવ પણ મહારાજે ગઢપુરમાં કરવાનું નક્કી કર્યું. આ ઉત્સવ જીવબા તરફથી થવાનો હતો. આ પ્રસંગે ગુજરાતથી ઘણા હરિભક્તો અને સંતોના મંડળો આવ્યા. જીવબાએ દરેકની સંભાવના રાખવામાં મણા રાખી નહીં. એમનું સર્વસ્વ મહારાજ અને એના ભક્તો જ હતા. તેથી પ્રસંગે પ્રસંગે એમને અર્થે ધન વાપરી એમની સેવા કરી પોતે કૃતકૃત્ય થઈ ગયા. મહારાજે આ પ્રસંગે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એકાંતિક ધર્મના આ 4 મુખ્ય પાયા સૌના અંતરમાં દ્રઢ થાય એવી વાતો સંતો હરિભક્તોની સભામાં કરી. ઉત્સવ પૂરો થયો. મહારાજે સંતો હરિભક્તોને આજ્ઞા કરી, સૌ પોતપોતાને દેશ જાઓ. કાર્તિકની પ્રબોધની એકાદશીએ વરતાલનો પ્રતિષ્ઠા ઉત્સવ છે. તે પ્રસંગે સૌ આવજો. ફક્ત શ્રીનગરના ગંગાબા તથા એમની સાથે આવેલ અન્ય બ્રાહ્મણ બહેનો, પીપળાઓના પ્રભાશંકર, બીજા ભક્તોને અન્નકૂટના ઉત્સવ સુધી રોક્યા. અન્નકૂટનો ઉત્સવ પણ જીવબાને કરવાનો સંકલ્પ હતો. એટલે લાડુબાને એમને કહ્યું, તમે દીપોત્સવ કરો. તરત જ લાડુબાએ કહ્યું, નારદજીએ યુધિષ્ઠિર પ્રત્યે કહ્યું છે કે અન્નકૂટના ઉત્સવમાં દીપોત્સવનો ઉત્સવ આવી જાય, એથી અન્નકૂટનો ઉત્સવ મને કરવા દો. લાડુબાએ કીધું. જીવબા પોતાની બહેનની ભક્તિ જાણતા હતા. એમના જેવા ભક્તનું અંતર દુખાય તો ઉત્સવનો આનંદ હૈયામાં ન રહે. તેથી એને કહ્યું, ભલે બેન તું એ ઉત્સવ કર, આપણે ભાઈને વાત કરીને મહારાજને કહેવરાવી દઈએ. બંને બહેનોના આવા સુહૃદ ભાવથી મહારાજ પણ અત્યંત પ્રસન્ન થયા. લાડુબા ઉત્સવની તૈયારીમાં પડી ગયા હતા. હરિભક્તો ઉત્સવની તૈયારી કરતા અને રાત્રે મહારાજની કથા સાંભળવા બેસતા. મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની વસ્ત્રીમાં બિરાજતા. સંતો એની સમક્ષ બેસી જતા. બહેનો ચોકમાં નિંબતરોની પાછળ બેસતી. એક દિવસ કથા પ્રસંગે બહેનોમાંથી પ્રશ્ન પૂછાયો, મહારાજ, અક્ષરધામને વિશે ભક્તને ભગવાન કેવું સુખ આપતા હશે? મહારાજ પ્રશ્ન સાંભળી રાજી ત્યાં એણે વિચાર્યું કે આ પ્રશ્નનો ઉત્તર જ્ઞાનીથી ન થઈ શકે, અનુભવીથી થઈ શકે. વળી મહારાજ સ્વયં સ્વની સમક્ષ બિરાજમાન હતા. તેથી એમના સિવાય બીજા કોઈ આ પ્રશ્નનું યથાર્થ સમાધાન કરી ન શકે એ નિશ્ચિત હતું. મહારાજે એમના પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું, અક્ષરધામમાં ભક્તને ભગવાનનું દર્શન થાય છે. ત્યારે ભગવાનના સ્વરૂપમાં 5 વિષયનું સુખ એક કાળાવચ્છિન્ન એ ભક્ત ભોગવી શકે છે. ભગવાનનું રૂપ, એમનો શબ્દ, સ્પર્શ, રસ અને ગંધ એ ભક્તને અતિ સુખકર લાગે છે. તેથી અધિક બીજે ક્યાંય સુખ નથી એવો એને અનુભવ થાય છે. વળી એ ભગવાનનું દર્શન કરતા ભગવાનના જુદા જુદા અંગો, મુખ, હૃદય, ઉદર, હસ્ત તથા ચરણ, દરેક અંગના દર્શન કરતા એ ભક્તને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ દિવ્ય સુખનો અનુભવ એકી સાથે થાય છે. જગતમાં તો જે વિષય ભોગવતા હોય એનો જ સુખ મળે, પરંતુ અહીંયા મહારાજ કે અક્ષરધામમાં મહારાજનું તમે દર્શન કરતા હોય તોય
પાંચેય વિષયનું સુખ એક સાથે મળે. જાણે અનંત વર્ષથી સુખ ભોગવતો હોય અને છતાંય એની તૃપ્તિ થતી ન હોય. એટલે એક અંગ ઉપરથી દ્રષ્ટિ ખસેડીને બીજા અંગનું દર્શન કરવા પણ એ ભગત સમર્થ થતો નથી. મહારાજનું મુખારવિંદ જોતો હોય તો અહીંયાથી બીજા અંગ ઉપર દ્રષ્ટિ લઈ જાવીએ તો લાખો અને કરોડો વર્ષ વીતી જાય તોય પણ ત્યાંથી બીજા અંગ ઉપર દ્રષ્ટિ ખસેડવાની ઈચ્છા ન થાય. ભગવાનના શબ્દમાં જે મધુરતા છે તે અન્યના શબ્દોમાં નથી. ભગવાનના જેવું રૂપ અન્ય કોઈનું નથી. ભગવાનના દિવ્ય દેહમાંથી પ્રસરતી સુગંધનો અનુભવ બીજે ક્યાંય થઈ શકતો નથી. ભગવાનનું સ્વરૂપ જ એવું છે કે અમને રસો વૈ સહ વર્ણવ્યાસ. એમના અંગની રુજુતા, એમના સ્પર્શની દિવ્યતાનો આસ્વાદ એ ભક્તને સત ચિત્ત આનંદમાં લીન કરી નાખે છે. આવું અદ્ભુત સુખ અક્ષરધામમાં અમારી મૂર્તિનું ભક્તોને આવે. એ સુખ અહીં પણ છે, કારણ અહીં અક્ષરધામ અમારી ભેગું જ છે. એટલે મહારાજ કહે છે કે આજ તમારી સામે જે મનુષ્ય આકારે છે એ જ અક્ષરધામની મૂર્તિ છે. અને જ્યાં ભગવાનની મૂર્તિ ત્યાં જ અક્ષરધામ છે. મહારાજની આ વાત સાંભળી સૌને આનંદ થયો. લગ્ન પણ લાગી ગઈ કે દિવ્ય સુખનો અનુભવ કરવો જ. મહારાજ એને કહ્યું, અમારા અક્ષરધામના સ્વરૂપને ઓળખો, એમનો સંબંધ કરો, એમના સંબંધે અક્ષરધામને પામો તો અક્ષરધામના દિવ્ય સુખનો અને એમાં બિરાજેલા અમારી મૂર્તિના સુખનો અનુભવ તમને છતે દેહ થશે. લો, દેહ મૂકીને જેને પામવા છે દેહ છતાં મેળાશે એવો નિશ્ચય થશે. ત્યાં સુધી અધૂરું રહેશે. કલ્પનાના ઘોડા ઉપર બેસી મજલ ન થાય. આકાશની ફૂલવાડીના ફૂલોથી હાર ન ગૂંથાય. માટે પ્રગટ પ્રાપ્તિના આનંદના અનુભવથી જ પૂર્ણ કામ થવાશે. મહારાજે ગઢપુરમાં સંવંત 1881નો અન્નકૂટનો ઉત્સવ ધામધૂમથી કર્યો. ભક્તોનો મોટો સમૂહ ન હતો, કારણ બધાયને વડતાલ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપર આવા આજ્ઞા કરી હતી. આ રીતે સ્વામિનારાયણ ભગવાને 81ની સાલનો અન્નકૂટોત્સવ ગઢપુરમાં કર્યો છે. કારતક માસ ચાલી રહ્યો છે. શ્રી હરિ ગઢપુરમાં બિરાજમાન હતા. આ અરસામાં વડતાલમાં મંદિર પણ તૈયાર થઈ ગયું હતું. તેથી વડતાલે બ્રહ્માનંદ સ્વામી મહારાજને પત્ર લખીને જણાવ્યું હતું કે હવે મૂર્તિ પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોવરાવી નક્કી કરો, જેથી પ્રતિષ્ઠા ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય જાય. આ પત્ર મળ્યો તરત મહારાજે મયારામ ભટ્ટ અને રૂવાદના પુરુષોત્તમ ભટ્ટને બોલાવ્યા. બંને ભક્તો જ્યોતિષ વિદ્યામાં પ્રખર હતા. વળી પ્રતિષ્ઠા મહારાજની રુચિ પણ સમજતા. મહારાજે એમને વડતાલમાં મૂર્તિ પ્રતિષ્ઠા મુહૂર્ત કાઢી આપતા જણાવ્યું. બંને જ્યોતિષીઓએ કારતક સુદ 12નું મુહૂર્ત આપ્યું. મહારાજે આ મુહૂર્તની તિથિ અક્ષરાનંદ સ્વામી સાથે પત્ર દ્વારા મોકલી આપી. એમાં લખ્યું હતું, અમે અહીં અન્નકૂટનો ઉત્સવ કરી તરત જ નીકળીશું. તમે મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવની કંકોત્રી દેશ પરદેશના હરિભગત ઉપર લિખાવિતમ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ એ પ્રમાણે અમારા નામે લખીને મોકલી આપજો. વડોદરા ગાયકવાડ સરકાર, સુરતના નવાબ, ખંભાતના નવાબ, જુનાગઢ માંગરોળના નવાબો અને સૌરાષ્ટ્રના રાજવીઓ તેમજ ધરમપુરના રાજા વગેરેને અમારા પ્રત્યે સદભાવ છે. એટલે એને પણ ખાસ ખેપિયા મોકલી કંકોત્રીઓ મોકલાવી આપજો, પહોંચાડી આપજો. આ પ્રસંગ માટે લાખોની સંખ્યામાં હરિભક્તો આવશે. એમના ભોજન માટે સામગ્રી પણ એકઠી કરજો. સંતોના મંડળના ઉતારા માટે વડતાલની સીમ ચોખ્ખી કરાવી રાખજો. યજ્ઞમાં વરુણમાં કોને બેસાડવા એ અમે ત્યાં આવી નક્કી કરશું. પત્ર તૈયાર કરી અક્ષરાનંદ સ્વામીને પત્ર આપી વડતાલ મોકલ્યા. અક્ષરાનંદ સ્વામીને બીજી વિગતો રૂબરૂ સમજાવી હતી, જેથી પ્રમાણે બધી વ્યવસ્થા થઈ શકે.
મહારાજે મંદિરમાં પ્રતિષ્ઠા કરવાની મૂર્તિઓ માટે પણ અગાઉથી વ્યવસ્થા કરી દીધી હતી. સંવત 1880ના ચૈત્ર માસમાં મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને વડોદરા મોકલ્યા હતા. તેમણે સૂચના આપી હતી કે ત્યાં માંડવી પાસે એક અમીચંદ વાણીઓ છે, એના ઘરમાં લક્ષ્મીનારાયણની પુરાતની મૂર્તિઓ એમના વડવાઓએ જમીનમાં દાંટીને હંતાડી રાખી છે. એની પાસે મૂર્તિઓની માગણી કરજો. અને અમીચંદ વણિક ઉપર મહારાજે પત્ર પણ લખી આપ્યો હતો. આ સંતો વડોદરા આવ્યા. અમીચંદ વાણિયાનું ઘર શોધી સંતોએ એમને મહારાજનો પત્ર આપ્યો. કારણ કે નીલકંઠ વર્ણી વેશે આવ્યા હતા ને ભગવાન, ત્યારે વાણિયાને વાત કરી હતી કે અમે સંતો મોકલશું, તારા ઘરે ફળિયામાં મૂર્તિ દાંટેલી છે. અમીચંદ વણિકને પત્ર વાંચતા 25 વર્ષ પહેલાં પધારેલા નીલકંઠ વર્ણી સ્વરૂપની સ્મૃતિ તાજી થઈ ગઈ. એમને એક ઘડી વિચાર કર્યો, પણ પછી એમની વૃત્તિ ફરી ગઈ. એમને થયું કે આ તે જ નીલકંઠ વર્ણીએ મોકલાવેલ સાધુ હોય છે કે બીજા કોઈ ઠગ હશે. ચિકિત્સક દ્રષ્ટિથી એણે આ સંતોને નીરખીને જોઈ લીધા. વાણીઓ ખરો ને, એના મુખ ઉપર સાધુતાની આભા એને દેખાય. એમના વિચારો બદલાયા. અમીચંદ વણકે કહ્યું, સંતો, મારે ત્યાં લક્ષ્મીનારાયણની પુરાતની મૂર્તિઓ છે, ત્યાં નીલકંઠ વર્ણીએ અંતર્યામીપણે જાણી લીધું હતું. તે વખતે મને કહ્યું હતું કે ભવિષ્યમાં આ મૂર્તિ લેવા હું મારા સંતોને મોકલીશ. એ વાત આજે સાચી થઈ. એમ કહીને એને સંતોને ઘરમાં અલાયદો ઉતારો આપ્યો, રસોઈ માટે પાકું સીધું આપ્યું. પાકા સીધાની સામગ્રી જોઈને સંતો એને કહ્યું, શેઠ, આ ઘી ગોળ પાછા લઈ જાઓ, અમે તો કેવળ બાટી બનાવીને જમીશું. આ સાંભળી અમીચંદ વાણિયાને આશ્ચર્ય થયું. એમને ત્યાં ઘણા સાધુઓ આવતા, સૌને તેઓ મેવા મીઠાઈ જમાડતા અને સાધુઓ પ્રેમથી જમી પણ લેતા. જ્યારે આ સંતોએ તો રસકસનો ત્યાગ કર્યો એવું લાગે છે. એમને હાથ જોડીને કહ્યું, મહારાજ, અહીં જ્યારે નીલકંઠ વર્ણી સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા ત્યારે એમને લાડુ જમાડવાની મારી ઈચ્છા હતી, પરંતુ એમણે કહ્યું હતું કે અમે તો વહેલી સવારે નીકળી જવાના છીએ, માટે તમારી બીજી સેવા અમે લઈશું. તે સેવા લેવા આજે એમને તમને મોકલ્યા છે. એ મારા અહોભાગ્ય છે, પણ મારી સાથે સાથે એને મારો અધૂરો રાખેલ સંકલ્પ આજે તમે પૂરો કરશો તો મને શાંતિ થઈ છે. લાડવા જમાડવાનો સંકલ્પ છે મારો. સંતો એનો ભાવ જોઈ પાકું સીધું ગ્રહણ કરી રસોઈ બનાવી, ઠાકોરજીને થાળ ધરાયો. અમીચંદને સંતોષ થાય તેમ થોડું મિષ્ટાન જમી બાકીનો થાળ પ્રસાદી રૂપે અમીચંદને આપી દીધો. અમીચંદને સંતોષ થયો. એને મૂર્તિઓ કાઢી આપી. લક્ષ્મીનારાયણની સુંદર મૂર્તિ જોઈ સંતોને અત્યંત આશ્ચર્ય થયું. એને થયું કે આવી રમ્ય મૂર્તિઓ તો મહારાજના મહાપ્રસાદીભૂત ગઢપુર સ્થાનમાં શોભે, માટે આ મૂર્તિઓ આપણે ગઢપુર લઈ જવી. ગાડામાં મૂર્તિઓ ખૂબ જ સંભાળપૂર્વક ગોઠવી. માર્ગમાં આવતા ખાડા ટેકરાથી ગાડામાં અથડાઈ મૂર્તિઓ ખંડિત ન થાય એટલે આજુબાજુ ઘાસ, પરાળ વગેરે ગોઠવ્યા. આ રીતે તૈયાર થઈ સંતો વડોદરાથી નીકળ્યા. એને સીધો જ ગઢડાનો માર્ગ લીધો. પરંતુ આ મૂર્તિઓ વડતાલમાં જ પધરાવવાની મહારાજની ઈચ્છા હતી. એટલે ગાડું જ્યાં પોચાસણના પાદરમાં આવ્યું એટલામાં તો ચૈત્ર માસ હોવા છતાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો. કમોસમના આ વરસાદથી સંતો મૂંઝાયા. વરસાદથી જમીનમાં પુષ્કળ કાદવ થઈ ગયો. ગાડાના બંને પૈડા ચરોતરની પોચી ભૂમિના કાદવમાં ઊંડા ઉતરી ગયા. બળદગાડું ખેંચી શક્યા નહીં. ગામમાં બોચાસણના મુખી કાશીદાસને ત્યાંથી બીજા 2 બળદો મગાવ્યા. એ પણ ગાડે જોડ્યા, પણ ગાડું ખઈશું નહીં.
છેવટે સૌ થાક્યા એટલે કાશીદાસે કહ્યું, સંતો હમણાં આ મૂર્તિઓ અહીં જ રાખો, પછી મહારાજને પૂછીને જે પ્રમાણે કહે એ પ્રમાણે આપણે કરશું. સંતોને કાશીદાસની વાત વ્યાજબી લાગી. વિચાર કર્યો કે કાશીદાસને ક્યારે મૂર્તિઓ રાખી એટલે બળદની રાસ કાશીદાસને સોંપી એટલે ગાડાને ગામ તરફ વાળવા બળદના શરીરે હાથ ફેરવ્યો. એક જ આંચકે ગાડાના બંને પૈડા કાદવમાંથી નીકળી ગયા. આથી સંતોને થયું કે મહારાજની કાંઈક જુદી ઈચ્છા હોય ને એમ લાગે છે. કાશીદાસને ઘરે ગાડું આવ્યું. મૂર્તિઓ ત્યાં ઉતારી એના ઘરમાં પધરાવી. કાશીદાસના અંતરમાં સંકલ્પ થઈ ગયો કે મહારાજની ઈચ્છા હતી વડતાલ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓ પધરાવવાની, પણ સંતોને ગઢપુર લઈ જવા. સંતો બોચાસણથી ગઢપુર આવ્યા. મહારાજને મળ્યા ત્યારે મહારાજે હસતા હસતા એને પૂછ્યું, મૂર્તિઓ વડતાલ પહોંચી? આ સાંભળી સંતો નીચું જોઈ ગયા. મહારાજને સંતોએ કહ્યું, મહારાજ લક્ષ્મીનારાયણની સુંદર મૂર્તિઓ જોઈ તે મૂર્તિઓ ગઢપુર લાવી. આ મહાપ્રસાદીના સ્થાનમાં જ્યારે મંદિર થાય ત્યારે પધરાવી એવી અમારી ઈચ્છા હતી, પરંતુ આપની ઈચ્છા અનુસાર જ બધું બને છે. એટલે વરસાદ થવાથી મૂર્તિઓ બોચાસણમાં કાશીદાસને ત્યાં મૂકી અને અમે આવ્યા. મહારાજ આ સાંભળીને હૈસા એને કહ્યું, ગુજરાતના મિષ્ટ આમ્રફળનો રસ જમવાની આ મૂર્તિઓની ઈચ્છા હોય એટલે અહીં અડદની દાળ અને રોટલા જમવા કેમ આવે? સંતો મહારાજની ઈચ્છા સમજી ગયા. સંવત 1881ના અન્નકોટનો ઉત્સવ કરી મહારાજે ગઢપુરમાં તમામ સંતો અને હરિભક્તોને પોતાની સાથે વડતાલ આવવાની આજ્ઞા કરી. આ પ્રતિષ્ઠા પ્રસંગે કોઈ હરિભગત ઘેર ન રહે એવી આજ્ઞા હતી. લો, સૌને ઉત્સાહ હતો મહારાજની સાથે રહી દર્શન અને સેવાનો લાભ લેવાનો, પ્રતિષ્ઠા ઉત્સવના અલૌકિક પ્રસંગમાં ભાગ લેવાનો, યજ્ઞનારાયણના દર્શન કરવાનો અને આ ઉત્સવમાં જે કાંઈ સેવા મળે એ સેવા કરીને કૃતાર્થ થવાનો. સૌ તૈયાર થઈ ગયા. દરેક ઘરે ખંભાથી તાળા દેવાઈ ગયા. હા ગમટે બોલો, તાળા મારી મારી. એ વખતે તો એવું હતું નહીં કે છોકરાને સ્કૂલની રજા નથી એમ. સૌરાષ્ટ્રના ગામે ગામથી સંઘો ઉપડ્યા. સૌને ઈચ્છા હતી મહારાજના સંઘ સાથે ભળી જવું. તેમના સંઘની ગતિનો વેગ વધ્યો. બીજી તરફ વડતાલમાં અક્ષરાનંદ સ્વામી મહારાજનો પત્ર લાવ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી અને આનંદ સ્વામી મહારાજની સૂચના પ્રમાણે દેશ દેશ પરદેશના હરિભગત ઉપર કંકોત્રીઓ લખ્યું. આ કંકોત્રીઓ પહોંચાડવા માટે એને ગઢપુરના લક્ષ્મીરામ દેરાસરી, ડોસાભાઈ, બાલકૃષ્ણ, રઘુનાથ, જીવાભાઈ, લાલાભાઈ, હરજીભાઈ તેમજ બોટાદના વિપ્રવરીય મોનજીભાઈ, જેઠાભાઈ, ત્રબાડી વગેરેને મોકલા. એ વખતે ક્યાં ટપાલીની વ્યવસ્થા નહોતી, માણસો દ્વારા મોકલવું પડતું. મહારાજ ગઢપુરથી નીકળતા પહેલાં મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા. એને કહ્યું, સ્વામી આપને શરીરે ઘણી કસર છે, વડતાલમાં માણસોનો સમૂહ મોટો થશે, આપને તકલીફ પડશે, માટે આપ વડતાલ ન આવો તો સારું. આ સાંભળી મુક્તમુનિ વિચારમાં પડી ગયા. તેઓ જાણતા હતા કે મહારાજ વડતાલમાં પોતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાના છે, પોતાનું સ્વરૂપ પધરાવવાના છે. એટલે મુક્તાનંદ સ્વામીને એમ કે મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ સાચું, પરંતુ મનુષ્ય સ્વરૂપે પ્રગટ છે અને લોકો પણ એમને એ ભાવથી જુએ છે. તેથી જો મહારાજ પોતાના હસ્તે પોતાની મૂર્તિ પધરાવશે તો લોકમાં ઘણું ખોટું દેખાય છે એમ કે પોતે પોતાની મૂર્તિ પધરાવી એમ ઘણા ભક્તો પાછા પડી જશે. તેમના આ વિચાર સાથે પરમહંસોમાંથી પણ કેટલાક સંમત થયા હતા. મહારાજની મૂર્તિ ન પધરાવાય એવું માનતા હતા. મુક્તાનંદ સ્વામી વિચાર કર્યો કે જો હું વડતાલ નહીં જાઉં તો મહારાજ એમની જરૂર મૂર્તિ પધરાવી દઈશ. તેથી આ પ્રસંગે અસ્વસ્થ તબિયત છે છતાં જવું તો ખરું જ એમ. તેમણે હાથ જોડી મહારાજને કહ્યું, મહારાજ વડતાલમાં આવો મહોત્સવ થાય ને હું અહીં બેસી રહું મને ઠીક લાગતું નથી.
મારે આવવાની ઈચ્છા છે. મહારાજ એના મનોભાવ સમજી ગયા. એને કહ્યું ભલે તો થઈ જાવ તૈયાર. મહારાજ ગઢપુરથી સંઘ સાથે નીકળ્યા. ઊંટ ઉપર નિશાન, ડંકા અને હાથી, ઘોડા, રથ, પાલખી, ગાડા એમ જ ઘોડેસવારોથી શોભતી મહારાજને ભવ્ય સ્વારી જોવા ગામે ગામ પાદરમાં લોકો જમા થવા લાગ્યા. મહારાજ પ્રથમ બોટાદ પધાર્યા. દાહ ખાચાના દરબારમાં ઉતર્યા. પૂર્વ મુખના ભવનની ઓસરીના ચોકમાં પલંગ ઉપર બિરાજ્યા. સાંજ પડી ગઈ એટલે ગોડી આરતી વગેરે નિયમો કર્યા. પછી રસોઈ તૈયાર થઈ એટલે મહારાજ ઉઠ્યા. સંતોને ગરમ ગરમ ખીચડી પીરસવા લાગ્યા. એમાં ઘી પણ પીરસ્યું અને પોતે થાળ જમ્યા. સવારે બોટાદથી નીકળી ખસ, બગડ અને જાડી લાગ પધાર્યા. અહીં પાદરમાં બાવળ અને પીપરના ઝાડ નીચે મુકામ કર્યો. આજુબાજુની વાડીઓમાં કૂવા હતા. એમાં સૌએ સ્નાન કર્યું. પછી નિત્ય વિધિથી પરવાર્યા. એટલામાં પૂજાસા અને વનાસા ત્યાં આવ્યા. સુંદરિયાણાના હેમરાજ શાહના દીકરા. મહારાજને કહ્યું, મહારાજ રસોઈનો સામાન તૈયાર છે તો સુંદરિયાણા પધારો, જમીને ચાલજો. એનો ભાવ જોઈ મહારાજ સંઘ સાથે સુંદરિયાણા પધાર્યા. અહીં જમીને તરત નીકળી ગયા. વાગડ અણિયાળી થઈ અને ધંધુકા પહોંચ્યા. ત્યાં રોકાયા નહીં, આગળ ચાલ્યા. જસકા પહોંચ્યા. અહીં જીવાભાઈ દર્શને આવ્યા. મહારાજે એમને સંઘ સાથે વડતાલ આવવા કહ્યું. સાથે ચાલ્યા. મહારાજ સંઘ સાથે રોજકા પધાર્યા. અહીંથી કાકાભાઈને સાથે લીધા. સંઘમાં સૌ ઉતાવળા ચાલતા હતા. મુક્તમુનિ પણ મહારાજની વાતો કરતાં કરતાં ચાલતા હતા. એમને ગાંફના હિમા સોનીએ એમની ઘોડી ઉપર બેસવા કહ્યું. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મને ઘોડી ઉપર બેસવાનો મહાવરો નથી, એટલે પગે ચાલવું વધારે ઠીક પડે. ગાંફ ગામના હિમા હોની હતા. સ્વામીને કીધું કે મારી ઘોડી ઉપર બેસો. સ્વામી ના પાડી, પરંતુ હોનીએ બહુ આગ્રહ કર્યો. એટલે સ્વામી ઘોડી ઉપર બેઠા. આગળ જતા ઘોડીનો પગ ખાડામાં પડ્યો અને સ્વામી ઘોડી ઉપરથી પડી ગયા. સૌ હરિભગત તરત દોડીને સ્વામી પાસે આવ્યા. સ્વામીના જમણા હાથ ઉપર એમના આખા શરીરનો ભાર આવી ગયો એટલે જમણો હાથ ભાંગી ગયો. સ્વામીને જોડીમાં બેવારી કમિયાળા લાવ્યા. અહીંના ભગત આશાભાઈએ સંતોને ઉતારવા માટે મંદિર કરાયું હતું. એમાં સ્વામીને હુવાઈ ગયા. મહારાજને સમાચાર મળ્યા એટલે મહારાજ તરત પધાર્યા. સ્વામીનો હાથ ભાંગ્યો. તેથી મહારાજને અત્યંત દુઃખ થયું. એને કહ્યું, આવા અજાત શત્રુ જેવા મારા સંતને દુઃખ આવ્યું. હવે જરૂર પૃથ્વી ઉપર ઉત્પાત થશે. એમ કહી વૈદ્યને બોલાવી સ્વામીનો હાથ ચડાવ્યો. પાટો બંધાય. મહારાજે કહ્યું, સ્વામી હવે તમે અહીં જ રોકાઓ. પ્રતિષ્ઠા ઉપર આવવાનો સંકલ્પ કરશો નહીં. સ્વામી પણ મહારાજની મરજી સમજી ગયા. લો, મહારાજ ત્યાંથી જમીન નીકળી ગયા. એટલે એ વખતે મુક્તાનંદ સ્વામી ત્યાં રોકાઈ ગયા. બોરો અને ગલિયાણે થઈને વડતાલ પધાર્યા. સંઘ પાછળ આવતો હતો. અહીં દેશ દેશના હરિભક્તો આવી ગયા હતા. સૌ એક ગાવું હામાં જઈ મહારાજનું સામય કર્યું. બ્રહ્માનંદ સ્વામી એની ઘોડી ઉપર મહારાજની સાથે આવતા હતા. ચાલતા ચાલતા મંદિરના ચાલુ કામની તમામ વિગતો એને મહારાજને આપી. પછી મહારાજે પૂછ્યું, લક્ષ્મીનારાયણની મૂર્તિઓ બોચાસણથી મગાવી લીધી. આ પ્રશ્ન સાંભળી બ્રહ્માનંદ સ્વામી સ્તબ્ધ બની ગયા. તેમણે મહારાજને કહ્યું, મહારાજ એ મોટું કામ રહી ગયું. કાશીદાસ મોટા અહીં આવી ગયા છે પણ મૂર્તિઓ લાવ્યા નથી. મહારાજે કહ્યું, ભલે એમને મળી લઈશું. મહારાજ ધીરે ધીરે મંદિરના સ્થાને પધાર્યા. મંદિરનું કામ રસપૂર્વક જોયું. ઘુમ્મટ પણ ઢાંકી દીધો હતો. જોઈ લીધું. પદ્માકારના મંદિરની સુંદર કૃતિ જોઈ મહારાજ પ્રસન્ન થયા. અક્ષરાનંદ મુનિ અને આનંદાનંદ મુનિ પણ ભેળા હતા. નારાયણ ગિરિજી પણ આવી ગયા હતા. સ્વામીએ કહ્યું, મહારાજ નારાયણ ગિરિજીએ પણ સમો સાચવી લીધો છે, અમને ભીડ પડવા દીધી નથી. મહારાજે કહ્યું, ભગવાનનું કામ છે, એમાં મુશ્કેલીઓ જેવું પ્રથમ જણાય પણ અંતે મુશ્કેલીઓ દૂર થઈ જાય. આપણી ભક્તિ સ્વીકારવા ભગવાન આપણા મનોરથ પૂરા કરે. હજારોની સંખ્યામાં હરિભક્તો વડતાલમાં ઉમટ્યા હતા. હો, મહારાજે ભક્તોનો ઉત્સાહ જોયો. એમના ઉત્સાહમાં ભક્તિનો ભાવ જોયો.
આજથી 25 વર્ષ પહેલાં ગુજરાતમાં શુદ્ધ ભક્તિનો પ્રવાહ સુકાઈ ગયો હતો. ધર્મના બંધનો ઢીલા પડી ગયા હતા. અજ્ઞાનમાં જ્ઞાન મનાયું હતું. ભગવા વસ્ત્રો ધારણ કરવામાં વૈરાગ્યની ભાવના સૌ જોઈ રહ્યા હતા. આજે એમાં સમૂળી ક્રાંતિ આવી ગઈ હતી. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એના શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયા હતા. મહારાજને આનંદ હતો કે લોકો પોતાના મનુષ્ય જન્મનો હેતુ સમજી હેતુ સિદ્ધ કરવાના માર્ગે ચાલ્યા છે. એટલામાં કાશીદાસ મોટા ઉપર મહારાજની દ્રષ્ટિ પડી. મહારાજને એને પણ દૂરથી જોયા. તરત ટોળામાંથી માર્ગ કરી મહારાજ પાસે આવી ગયા. મહારાજને દંડવત કર્યા. મહારાજ એને કુશળ પૂછ્યા. પછી કઈ મોટા મૂર્તિઓ લઈ આવ્યા છો ને? કાશીદાસને આશ્ચર્ય થઈ. એનું પૂછ્યું, મહારાજ કઈ મૂર્તિઓ? મહારાજ હૈસા એને કહ્યું, વડોદરાથી લક્ષ્મીનારાયણની મૂર્તિઓ જે તમારે ત્યાં મૂકી છે એ મૂર્તિઓ અહીં પધરાવવાની. આ સાંભળી કાશીદાસના મુખ ઉપર ગ્લાની છવાઈ ગઈ અને હાથ જોડી કહી, મહારાજ દયાળુ, આજે લગભગ 8 માસથી જે મૂર્તિઓ મારે ત્યાં રહી, રોજ થાળ આરતી અમે કરી છીએ, એ મૂર્તિઓ હવે આપ અહીં પધરાવવાની ઈચ્છા. મારો તો સંકલ્પ છે કે ત્યાં પધરાવ. મહારાજ આ એમના હમું જોઈ રહ્યા. પછી એને ખભે હાથ મૂકી કહ્યું, મોટા, શ્રીનગરમાં નરનારાયણ દેવની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી ત્યારે અમે તમને શું કહ્યું હતું યાદ છે ને? આ રીતે મહારાજે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓ મગાવી. પછી મહારાજે વડતાલની અંદર આજે દર્શન કરવા માટે એટલા બધા હરિભક્તો આવ્યા છે કે જ્યાં નજર નાખો ત્યાં માનવ મેદની દેખાઈ રહી છે. મહારાજે કહ્યું એટલે બોચાસણથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓ આવી ગઈ છે. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે આવતીકાલે યજ્ઞશાળામાં મૂર્તિ પધરાવી દેજો. યજ્ઞની વિધિ બાદ શોભાયાત્રા નીકળશે અને ત્યારબાદ મૂર્તિઓ એમના સ્વસ્થાનમાં બિરાજશે. પછી પ્રતિષ્ઠા વિધિ થશે. સ્વામીએ કહ્યું, ભલે મહારાજ. વળી મહારાજ એને કહ્યું, દરેક શિખર ઉપર ક્યાં ક્યાં હરિભગત સુવર્ણ કુંભ ચડાવવાના છે, કોણ ધજા ચડાવવાનું છે, બધું નક્કી કર્યું છે. તે સાંભળી બ્રહ્માનંદ સ્વામીએ તરત જ કાગળ કાઢ્યો. મહારાજે કાગળ જોયો. બ્રહ્માનંદ સ્વામી કાગળ વાંચવા લાગ્યા. પેટલાદના વ્રજલાલ શેઠ, પેટલાદ ગામ છે ને, મધ્ય મંદિરના શિખર ઉપર સુવર્ણનો કુંભ ચડાવશે. તે શિખર ઉપર ધજા ઉન્નડ રાજા ચડાવશે. બીજા શિખર ઉપર સુરતના હરિભક્તો ધરાજા ચડાવશે. સુરતના આત્મારામ દરજીએ સુંદર કલાત્મક ધજા તૈયાર કરી હતી. દક્ષિણ મંદિરમાં વડોદરાના હરિભક્તો ધજા ચડાવશે. એટલું વાંચી બ્રહ્માનંદ સ્વામી કહ્યું, મહારાજ દક્ષિણ ભાગના મંદિરમાં ધજા ચડાવવા વડોદરા અને સુરતના હરિભક્તોને વાદ થયો છે. હવે આપ કહીશો એમ કરીશું. મહારાજ સાંભળી રહ્યા. એને ધીરેથી કહ્યું, સ્વામી તમને જેમ યોગ્ય લાગે એમ બંને સંઘના હરિભક્તોને સમજાવજો. વાસુદેવ પણ અમારું સ્વરૂપ છે અને હરિકૃષ્ણ પણ અમારું સ્વરૂપ છે, એમાં ભેદ માનવો નહીં. બ્રહ્માનંદ સ્વામી મહારાજની વાતોનો મર્મ સમજી ગયા. બીજે દિવસે સવારે મહારાજ સ્નાન વિધિથી પરવારી યજ્ઞશાળામાં પધાર્યા. 3 શિખરોમાં સ્થાપિત કરવાની મૂર્તિઓ સિવાય હનુમાન, ગણપતિ તેમજ ઘુમ્મટના સ્થાનને સ્થાપવાની સૂર્યનારાયણ, ઋષિજી, શેષનારાયણ, વરાહ, મત્સ્ય, કચ્છ વગેરે સ્વરૂપની મૂર્તિઓ પણ યજ્ઞશાળામાં પધરાવી. આ બધી મૂર્તિઓ વડતાલમાં છે. મુખ્ય આચાર્ય મહારાજના કપાળે ચાંદલો કરી અક્ષત ચોડ્યા, નાડાછડી બાંધી. મહારાજે પણ આચાર્યનું પૂજન કર્યું. એમના હાથે નાડાછડી બાંધી. પછી આચાર્ય વેદોક્ત વિધિથી બધી જ મૂર્તિઓનું પૂજન કરાવવા લાગ્યા. બ્રાહ્મણોએ પણ વેદ મંત્રોના ઉદ્ઘોષ સાથે યજ્ઞવિધિ શરૂ કરી દીધો. વરણીમાં બેઠેલા બ્રાહ્મણો વિષ્ણુ સહસ્ત્રનામ વગેરે સ્ત્રોત્રના પાઠ કરવા લાગ્યા. બહેનો મંગલ ગીતો ગાવા લાગી. શરણાઈ અને નોબતના સ્વરોએ વાતાવરણ આહલાદ કરી દીધું. મહારાજની હાજરીમાં સર્વત્ર દિવ્યતા પ્રસરી ગઈ.
હજારો ભક્તો આ દિવ્ય વિધિના દર્શન કરવા પડાપડી કરતા હતા હો. પરંતુ પાર્ષદો અને કાઠી ભક્તોની સુંદર વ્યવસ્થાથી યજ્ઞ વિધિ વિક્ષેપ વિના શરૂ થઈ ગયો. મહારાજે દરેક મૂર્તિનું વિધિ પુનઃસર પૂજન કર્યું. મહારાજના સ્પર્શથી મૂર્તિઓમાં દિવ્યતાનો સંચાર થયો. ત્યાં બેઠેલા ભક્તોને આ દરેક સ્વરૂપના દિવ્ય દર્શન થયા. બધા જ સ્વરૂપો મહારાજની મૂર્તિમાં લીન થતા હોય એવું દેખાણ. આ દિવ્ય દર્શનથી સૌને લાગ્યું કે સર્વે અવતારના કારણ મહારાજ જ છે. તેથી જ એમની ઈષ્ટ છબીની આરાધના અને ઉપાસના એ જ મોક્ષપ્રદ છે. એકાદશીને દિવસે મૂર્તિ પૂજા અને મંદિરોની પૂજા, પીઠોની પૂજા વગેરે તમામ વિધિ મહારાજ પાસે વિદ્વાન બ્રાહ્મણોએ કરાવ્યું. મહારાજે પછી કહ્યું કે આ મંદિરની પીઠની અને શિખરોની પૂજા વિધિવત આપણે કરી, એટલે મંદિર હવે યાવત ચંદ્ર દિવાકરૌ અખંડ રહે અને સર્વજનોના પાપને હરે, આવો મહિમા દેવ મંદિરોનો છે. નિત્યાનંદ સ્વામી કહ્યું, અહીં તો સાક્ષાત સર્વાવતારી પ્રભુ બિરાજ છે, એટલે એનો મહિમા કેટલો હોય મહારાજા સાંભળી રહ્યા. દ્વાદશીને દિવસે પ્રાતઃવિધિ કરી મહારાજ યજ્ઞ મંડપમાં પધાર્યા. આજે મૂર્તિઓની શોભાયાત્રા નીકળવાની હતી. મહારાજે કહ્યું, આ મંદિરની પ્રદક્ષિણા કરવી એ જ શોભાયાત્રા. હજારો ભક્તો આવ્યા. સૌને મૂર્તિઓના દર્શન થાય. મૂર્તિઓ પણ હવે દિશામાં દ્રષ્ટિ કરી, તેથી દિક્પાલો રીઝે અને કાર્ય નિર્વિઘ્ન થાય. બધી જ મૂર્તિઓને પાલખીઓમાં પધરાવી. બ્રાહ્મણો વેદ મંત્રોના ઘોષ કરવા લાગ્યા. એમની પાછળ ચાલતા બ્રહ્મચારી સંતો ગીતા અને ઉપનિષદના મંત્રોનું ગાન કરવા લાગ્યા. એમની પાછળ હરિભક્તો હતા. સૌની પાછળ બહેનો હતી. તેઓ પણ આ પ્રસંગે મંગલ ગીતો ગાતી હતી. પડઘમ, વાજા અને ઢોલ, શરણાઈ, નોબત વગેરેના નાદ થતા. એ સાંભળી મહારાજે કહ્યું, આ મંગલ પ્રસંગે વેદ મંત્રો, ગીતા ઉપનિષદના મંત્રો અને પુરુષ સૂક્તના પાઠના ઘોષ થવા જોઈએ. પ્રતિષ્ઠા સમયે વાજા વગડાવજો. આ રીતે વેદ મંત્રોના ઘોષ સાથે મૂર્તિઓની શોભાયાત્રા નીકળી. મંદિરની ફરતી 5 પ્રદક્ષિણા ફરીને મૂર્તિઓને નક્કી કરેલા શિખરોની પીઠોમાં પધરાવી દીધી. ત્યારબાદ બ્રાહ્મણો મહારાજ પાસે ન્યાસ વિધિ કરાવવા લાગ્યા. એ સમયે સૌ આશ્ચર્યવત જોઈ રહ્યા કે જેટલી મૂર્તિઓ હતી એટલા સ્વરૂપ ધારણ કરી મહારાજ એકી સાથે દરેક મૂર્તિઓનો ન્યાસ વિધિ કરતા હતા. આ રીતે દરેક મૂર્તિમાં તે દેવનું આહ્વાન થયું. મહારાજનું સ્વરૂપ તો સાંગોપાક દિવ્ય હતું. સમગ્ર ઐશ્વર્યના પણ તેઓ નિધિ હતા. તે દિવ્યતા છતાં છુપાવી મનુષ્ય ભાવે તેઓ વર્તા. પરંતુ આવા અલૌકિક પ્રસંગે દિવ્યતા પ્રગટ થઈ હતી. ભક્તોને પણ એ દિવ્યતાના દર્શનથી પોતાની નિષ્ઠાની દ્રઢતા થતી. પછી મહાનિરાજન કરી મહારાજ યજ્ઞશાળામાં પધાર્યા. ભારતની સંસ્કૃતિનું બીજ ધર્મમાં છે. ધર્મવંશીને આધારે રહ્યો છે. એ ધર્મવંશીની પ્રતિમાનું આજે પોતાના વરદ હસ્તે પોતે સ્થાપન કર્યું. આધ્યાત્મિક ઇતિહાસમાં એક ઐતિહાસિક પ્રસંગ આજે બની ગયો. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે પોતાના અર્ચા સ્વરૂપનું પોતે જ સ્થાપન કરી પૃથ્વીનું મંગલ યાવ ચંદ્ર દિવાકરૌ સ્થાપિત કરી દીધું. પોતાના જ પુરુષોત્તમ સ્વરૂપની ઉપાસનાનું મહત્ત્વ સમજાયું. એ ઉપાસનાથી અંતરનો અને બહારનો અધર્મ સર્ગ નાશ થશે. એ શુદ્ધ ઉપાસનાને દ્રઢતા કરાવવા પોતે જ પોતાના પરમ ભાગવત સંત દ્વારા પૃથ્વીના મંગલને અખંડિત રાખશે. મુમુક્ષુઓનું આત્યંતિક કલ્યાણ કરશે અને અક્ષરધામની વાટ સદા વહેતી રાખશે. સહજાન સ્વામી મહારાજની જય.